સૌને શરમાવે એવી ક્રૂર અને હચમચાવતી ઘટના સૌરાષ્ટ્રમાં બની, જ્યાં ખેતરમાં રમતી 7 વર્ષની માસૂમ દીકરી સાથે 30 વર્ષના એક નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને બાદમાં બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો 1 ફૂટનો સળિયો ઘુસાડી દીધો. અતિ ક્રૂરતાપૂર્વક કૃત્ય આચરનારા આરોપી રામસિંહ તેરસિંહની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાના રાક્ષસી કૃત્યની કબૂલાત પણ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આટકોટમાં બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે નરાધમ રામસિંહ ત્યાંથી પસાર થયો અને તેની દાનત બગડી. દાવા પ્રમાણે તેણે માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી અને પાણીની ટાંકી પાછળ લઈ ગયો, જ્યાં માસૂમ સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ થતા ઉશ્કેરાઈ ગયો અને બાજુમાં પડેલો લોખંડનો 1 ફૂટનો સળિયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાડી દીધો. ગંભીર રીતે ઘાયલ બાળકીને જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ, જ્યાં તેનું સ્વાસ્થ્ય સારું હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપી રામસિંહ મૂળ મધ્યપ્રદેશ છે અને છેલ્લા 2 વર્ષથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરી કરે છે. તેને 12 વર્ષની એક દીકરી અને 2 દીકરા છે. પોતાની સાથે બનેલી આ ક્રૂર ઘટનાથી બાળકી 2 દિવસ સુધી માનસિક તણાવમાં સરકી ગઈ. આ શરમજનક અને ક્રૂર કૃત્યથી સમગ્ર રાજ્યમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આરોપી વિરુદ્ધ તાત્કાલિક કેસ ચલાવી ફાંસી આપવા માંગ ઉઠી છે. પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી. પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી. આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતાં પછી 10 જેટલા આરોપી બચ્યા આમાંથી. તો 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સિલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી. તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો. આરોપી પણ અહીંયા ભાગ્યો છે. કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. દુષ્કર્મનો નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સળિયો કરીબ 1 ફીટનો એક સળિયો હતો. આ સળિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવું કબૂલ કરી છે. આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે. આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે. એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યનું કામ કરે છે. આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે.